હાલ તો મિત્રો જયેશભાઈ રાદડિયાનો ફોટો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમની અંદર લખવામાં આવ્યું છે, શું હું આમ આદમી પાર્ટીની અંદર જોડે જાઉં? હાલ તો મિત્રો વાત કરું, જયેશભાઈ રાદડિયાનું મંત્રી પદની અંદર નામ ન આવતા ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા પોસ્ટરો સાથે મિત્રો વિડીયો વાયરલ થયા છે. શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે, તમને બધા લોકોને ઉભાર્યો બતાવવા જઈ રહ્યો છું. સૌથી પહેલા ભાઈ ચેનલમાં પહેલી વાર ભાઈ તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહું. હાલ તો તમને બધા લોકોને ખબર છે કે ગુજરાતની અંદર 24 જેટલા નામો મંત્રીમંડળની અંદર મિત્રો વાત તો શામિલ કરવામાં આવ્યા છે, જેમની અંદર મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ થી લઈને ડીવાય સીએમ મિત્રો વાત હર્ષભાઈ સંઘવીને રાખવામાં આવ્યા છે, સાથે મિત્રો વાત અનેકો નામ આવ્યા છે. સૌથી મોટા ચોંકાવનાર સમાચાર તો ત્યારે આવે કે જેમની અંદર મિત્રો વાત જયેશભાઈ રાદડિયાનું નામ જ ન આવ્યું. ક્યાંક ને ક્યાંક હજારોની સંખ્યામાં લોકો વિચારની અંદર પડી ગયા કે મિત્રો આવું તો શું થઈ ગયું છે કે જયેશભાઈ રાદડિયાનું મંત્રી પદની અંદર નામ જ ન આવ્યું. હાલ તો મિત્રો તમને લોકોને ખબર છે કે ગુજરાતની અંદર અત્યારે મિત્રો ચર્ચામાં હોય તો તે છે આમ આદમી પાર્ટી, અને શું જયેશભાઈ રાદડિયા આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ જશે? હાલ તો મિત્રો વાત તો ઘણા બધા પોસ્ટરો વાયરલ થઈ રહ્યા છે, પરંતુ ભાઈ એવું નથી. બિલકુલ મિત્રો વાત તો ફોટો એ છે, જેમની અંદર મિત્રો વાત કીધો આનો જોબ લખવામાં આવ્યો છે. બાકી કોઈ પણ પ્રકારના એવા સમાચાર નથી આવતા કે આમ આદમી પાર્ટીની અંદર જોડાઈ જશે કે બીજી કોંગ્રેસ અથવા મિત્રો વાત કીધો બીજી પાર્ટી જોઈન કરશે, પરંતુ જયેશભાઈ રાદડિયા છે તે ભાજપની અંદર જ રહેવાના છે. ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે જયેશભાઈ રાદડિયાનું ગુજરાતની અંદર સારું એવું નામ છે, અને મને લાગે છે કે જયેશભાઈ રાદડિયા આવનારા ટાઈમ સુધી પણ મિત્રો ભાજપની અંદર જ રહેશે. બાકી તેમનું મંત્રી પદની અંદર નામ ન આવ્યું તો ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો તે પણ શોકી ગયા છે કે ભાઈ શા માટે મારું નામ ન આવ્યું. બાકી વિડીયોનો બને એટલો શેર કરી દો, સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા તમારા સમક્ષ વિડીયો લાવતો રહું. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.